સુરતના અણુદ્વાર ઓવરબ્રિજ પરથી છલાંગ, મહિલાએ ઓવરબ્રિજ પરથી જંપલાવ્યું, મહિલાએ ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે। અણુદ્વાર પાસે ફરજ પર હાજર ટીઆરબી જવાને મહિલાને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલમાં સારવાર માટે ખસેડી। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અણુદ્વાર પાસે ફરી એક વખત મહિલાએ કૂદકો માર્યો હોવાની જાણકારી છે। બ્રિજ પરથી મહિલાનું ઓલા મોપેડ મળ્યું છે। અકસ્માત કે આપઘાતને લઈને રહસ્ય ઘેરાયું છે। મહિલા બ્રિજ પરથી કૂદી કે કોઈકે ધક્કો માર્યો કે અકસ્માત થયો તે દિશામાં વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો હાલના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કૂદકો માર્યો કે ધક્કો માર્યો એ સવાલ છે। ડોક્ટરની 9મા માળેથી છલાંગ। સુરતમાં પણ વધુ એક ઘટના કે જ્યાં આગળ 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કર્યો। એક કેફેમાંથી કૂદી જીવન ટૂંકાવ્યું। મંગેતર સાથેના બનાવને કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે। યુવતીના 2 મહિના બાદ લગ્ન હતા। મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી। સરથાણા પોલીસે વધુ તપાસ ત્યાં પણ હાથ ધરી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક જ દિવસની અંદર 2 ઘટનાઓ એવી છે કે જેમાં મહિલાઓએ જીવન ટૂંકાવ્યું હોય તેવી જાણકારી મળી રહી છે।